મહુવા શહેરમાં ધર્મજગતમાં ભૂકંપ આવ્યો હતો તેને 1 વર્ષ પૂર્ણ થયું। ધર્મજગતના ભૂકંપની વાત કરીએ તો મહુવા શહેરના ખારગેટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરેથી અડધી રાત્રિએ સૂતેલા ભગવાનને કહેવાતા ધર્મના આગેવાનો લઈ જઈ અને અન્ય મંદિરમાં પ્રસ્થાપિત કર્યા હતા। ત્યારે હરિભક્તો હરિના વિરહમાં વ્યથિત થઈ રહ્યા છે। ત્યારે આજે ધર્મજગતના ભૂકંપને 1 વર્ષ પૂર્ણ થતા હરિભક્તો ખારગેટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની બહાર રોડ પર બેસી ધૂન અને કીર્તન કર્યા હતા। ત્યારે ભક્તો પ્રાર્થના સાથે વિનમ્ર ભાવ સાથે મંદિરના પટાંગણ ખોલવા, ભગવાનને ફરીથી પ્રસ્થાપિત કરવા અને ન્યાયની માગણી કરી હતી। મહુવા શહેરના ખારગેટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરેથી અડધી રાત્રિએ સૂતેલા ભગવાનને લઈ જવાના પ્રકરણને 1 વર્ષ પૂર્ણ થતા હજુ પણ હરિભક્તો ભગવાનની રાહ જોઈ રહ્યા છે। ત્યારે આજે ખારગેટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરની બહાર જ ભગવાનના વિરહમાં હરિભક્તોએ ધૂન લઈ ભગવાનને મંદિરમાં પાછા લાવવા, મંદિરના પટાંગણ ખોલવા, ફરી મંદિર શરૂ કરવા સૃષ્ટિના સર્જનહારને પ્રાર્થના કરી હતી। જય સ્વામિનારાયણ। આજે અમારા મંદિરને જે 185 વર્ષ જૂનું છે, અમારી બધાની આસ્થાનું કેન્દ્ર છે, સવાર ઉઠી અને અમને રોજ જે મહારાજના દર્શન કરવા જોઈતા હતા, અમારા કેટલાય બધાના નિયમો હતા કે અમે એ મહારાજના દર્શન કરી અને પાણી પીતા હતા। એ જ મહારાજના દર્શન અમને અચાનક જ્યારે સવારે આવીએ ત્યારે ખબર પડે કે મૂર્તિ જ નથી, મૂર્તિઓ ચોરાઈ જાય છે। અને અમે માનતાઓ કરી, અમે અહીંયા સુધી રેલીઓ, મૌન રેલી કાઢી, અમારાથી થતા દરેક પ્રયત્નો કર્યા, અમે ફરિયાદ અને કોર્ટ સુધી પહોંચેલા, પણ એને આજે 1 વર્ષ થયું નથી, કોઈ નિર્ણય આવ્યો નથી, અમારા મંદિરના દરવાજા ખુલ્યા નથી, અમારા મહારાજ પાછા આવ્યા અને જે બાકીના ગણપતિ છે, હનુમાનજી છે, એ કોઈ જ મહારાજ અને દેવી દેવતાઓની પૂજા નથી થતી, આરતી નથી થતી। તો અમારા બધાની એક જ માંગ છે કે ફરીથી આ મંદિર ચાલુ કરવામાં આવે। 1 વર્ષ પહેલા આજના દિવસે શું બનાવ બન્યો હતો, બાદ હરિભક્તોએ ભગવાનના વિરહમાં શું કર્યું હતું, ભગવાનને યાદ કરી મંદિરની બહાર બેસી ધૂન અને કીર્તન કરી, દીવાલો સાથે માથા ભડકાડી, મૌન રેલી યોજી, ધર્મસભા યોજી, ન્યાયિક રસ્તો પણ અપનાવ્યો હતો। ત્યારે હરિના વિરહમાં 1 વર્ષ પહેલા શું બન્યું હતું તેને નિહાળીએ। મારું નામ કાંતિભાઈ લક્ષ્મણભાઈ ભાલાળા છે। ધર્મકુળ આશ્રિત સત્સંગી છીએ અમે, મહુવા અમારું ગામ છે। હવે અમારે આ મંદિરમાંથી જે મૂર્તિ ચોરી ગયા, લઈ ગયા છે, એને આજે 1 વર્ષ પૂરું થયું છે અને હજી અમારા હૃદયમાંથી, આ મંદિરમાંથી ભગવાનની મૂર્તિ અમને વિસરાણી નથી, ભૂલાણી નથી અને અમારે દરેક ભક્તોના હૃદયમાં ભગવાનની મૂર્તિ છે। આ મંદિર સ્વામિનારાયણ ખારગેટ મંદિરની મૂર્તિ છે, એટલે અમે આજે વર્ષ નિમિત્તે આજે એની ધૂન કરવા માટે આવ્યા છીએ અને આ દિવસને અમે ભૂલવાના નથી અને દર વખતે અમે વર્ષો વર્ષ આ દિવસે અમે ધૂન કરવાના છીએ અહીંયા। એટલે સ્વામિનારાયણ આ લોકોને સદબુદ્ધિ આપે
અને ફરીવાર મંદિર ચાલુ કરે એવી આજુબાજુ અમારા હરિભક્તોની અને આજુબાજુવાળા રહેણાંકવાળા બધી જનતાની, હિન્દુ જનતાની બધાની માગણી છે કે ભાઈ મંદિર ચાલુ થાય. અમે 1 વર્ષથી માગણી કરેલ છે, અમે આવેદન પણ આપેલ છે, છતાં હજુ સુધી મંદિર ચાલુ થયું નથી. તો જેમ બને મંદિર વહેલું ચાલુ થાય એવી અમારી ઈચ્છા અને અમારી માગણી છે. તો અમારી માગણી સંતોષાય એવું કામ કરજો. 1 વર્ષ પહેલા સૂતેલા ભગવાનને લઈ ગયા ત્યારે ધર્મ જગતમાં ભૂકંપ આવ્યો હતો. 1 વર્ષ થયું છતાં હરિભક્તો ભગવાનને ભૂલી શક્યા નથી. ત્યારે આજે હરિભક્તો પરિવાર સહિત, બાળકો સહિત ખારગેટ સ્થિત તાળા મારેલા મંદિરની બહાર એકઠા થઈ હરિને યાદ કરી ધૂન લઈ પ્રાર્થના સાથે ન્યાયની માગણી કરી હતી. જય સ્વામિનારાયણ. આ મંદિર 1 વર્ષ થયું છે અને ગયા વર્ષે સાધુ સંતોએ મૂર્તિ અહીંથી ચોરી ગયા છે, એટલે હજી મૂર્તિ પાછી આવી નથી. અને અમે એ લોકોને કેસ ને બધું કરેલું છે, પણ અમારી મૂર્તિ પાછી હજી મળી નથી અમને. બસ અમારે અમારી મૂર્તિ જોઈશ અને આ મંદિરના દરવાજા ખોલી દે અમને. મૂર્તિ ન આપે તો થયું, પણ અમને મંદિરના દરવાજા એક ખોલી દે. અને આવા સાધુ ઘર સભા કરે તો ઘર સભા કરાવે છે, ઘરમાં ગરીને બહેનોને ઘર સભા કરાવે કે આ સંતો કહેવાય, આવું જ્ઞાન આપે. બસ આ જ અમારી માગણી છે કે બસ અમને મંદિરના દરવાજા ખોલી દે. 1 વર્ષ પહેલા ખારગેટ સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરેથી કહેવાતા ધર્મના આગેવાનો સૂતેલા ભગવાનને તો લઈ ગયા, પણ પોતાના જ ભગવાનને લઈ ગયા. અમુક ભગવાનની પ્રતિમા હજુ પણ ક્યાં છે, ક્યાં પ્રસ્થાપિત કરાય છે તે કોઈને ખબર જ નથી. 1 વર્ષ પહેલા ધર્મ જગતમાં બનેલો બનાવ, ધર્મ જગતમાં આવેલો ભૂકંપ આજે પણ ધર્મ યુદ્ધના આંચકા આપી રહ્યો છે. સંસ્કારી નગરી મહુવા શહેર ધર્મ જગતનો આ અધ્યાય, આ ઇતિહાસ ક્યારેય નહીં ભૂલી શકે. જય સ્વામિનારાયણ. ખારગેટ સ્વામિનારાયણ મંદિરે અમે લોકો ધૂન કરવા માટે ભેગા થયા છીએ. આજે ગયા વર્ષે એકાદશીના દિવસે અમારા સ્વામિનારાયણ ભગવાનની, હરિકૃષ્ણ મહારાજની બધીની મૂર્તિઓ આ લોકો લઈ અને પહેલાં મંદિરે, નવા મંદિરે સ્થાપિત કરી દીધી અને આ મંદિર કાયમ માટે બંધ કરી દેવામાં આવ્યું છે. અને અમે એ લોકો એના આજે 1 વર્ષ પૂરું થયું છે. સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓ અહીંથી એ લોકો લઈ ગયા. એના ઓલામાં અમે લોકોએ અહીંયા ધૂન કરવા બધા હરિભક્તો ભેગા થઈ અને અહીંયા સ્વામિનારાયણ જૂના ખારગેટ મંદિરે ભેગા થયા છે. અને અમારા ભગવાન અમને પાછા આપી દે અથવા અમારું મંદિર આ પાછું ચાલુ કરી દે એવી અમારી માંગણી છે. આ મંદિરમાંથી જે મૂર્તિ જે કોઈ લઈ ગયા અથવા તો જ્યાંથી ચોરીથી જે થયું, તો આ મંદિરમાં તમારી લાગણી શું જોડાયેલી હતી, તમારો ધર્મ કેવો જોડાયેલો હતો અને આ મંદિર કેટલા વર્ષ જૂનું છે? આ મંદિરની વાત કરીએ તો 184 વર્ષ જૂનું મંદિર છે. આજે ભગવાનની મૂર્તિઓ જીવિત હતી, બરાબર છે. આજે 184 વર્ષ ભગવાનની મૂર્તિઓ હોય સ્થાપિત કરેલી. હવે એ મૂર્તિને આ લોકોએ ત્રિકમ પાવડા લઈ અને ઉખાડી અને લઈ ગયા છે. હજી એ મૂર્તિ તૂટી ગઈ છે કે નથી તૂટી ગઈ એની કોઈ ખાતરી નથી. કદાચ તૂટી ગઈ હોય તો આ લોકો ફેવિકિક કંઈ મારી દે, બરાબર છે. કારણ કે જનતા કોઈ વિરોધ ના કરે. બાકી મૂર્તિ તો કોણ જોવા જવાનું છે ભાઈ, કે તૂટી કે નથી તૂટી. પણ આજે એ અમારે ભગવાન જે લઈ ગયા છે એ અમને કોઈ દિવસ ભૂલાશે નહીં. અમારા આંખમાંથી આંસુ આવી જાય છે. જ્યારે મૂર્તિ લોકો લઈ ગયા હતા એ લોકો, ત્યારે અહીંના બધા હરિભક્તો સ્વધાર આંસુએ રોયા હતા. તમે આજે 1 વર્ષ પૂરું થયું છે, હા હા, અહીંયા ધૂન કરવા બેઠા છો, હા. એનું કારણ શું હોય અથવા તો એ શું માટે અહીં ભેગા થયા તમે? આજે અમારા ભગવાન સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિઓ 184 વર્ષ જૂની એ લોકો લઈ ગયા છે, તો એને અમને હર હંમેશ યાદ રહેશે અને યાદ રહેશે. અને બીજા નંબરમાં કે એ લોકો, તમને કહું, પૈસાની છત્તા અને રાજકારણની છત્તાને લઈને અને એ લોકોએ આવું અમને અંધારામાં રાખીને આવું કાર્ય કરવામાં આવેલું છે. અને પાછું કહેવાની વાત એ રહે કે એ લોકોએ રાત્રે સૂતા ભગવાન, એકાદશીના દિવસે રાત્રે સૂતા ભગવાનને એ લોકો રાત્રે એ લોકો મંદિરની મૂર્તિ ઉખાડી અને લઈ ગયા
અને પાછી સવારમાં 5 વાગે અહીંયા સ્થાપિત કરીને પાછી મંગળા આરતી કરી. આવા કયા ગ્રંથોમાં લખેલું છે કે મૂર્તિને આ રીતને વિધિ વિધાન વગરની લઈ અને પછી ત્યાં સ્થાપિત કરી અને ત્યાં પાછી મંગળા આરતી કરી? આટલા તો ઈવડા બુદ્ધિશાળી છે આવડા સ્વામિનારાયણ સંપ્રદાયના.